ઓમ નમો આયર્યાણમ ઓમ નમો વચાયાણમ ઓમ નમો સૌવસાહુણમ એસો પંચ નમોકારો સર્વપાવપનાસનો મંગલાણં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. જય જિનેન્દ્ર બધાને. પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજે ત્રીજો દિવસ. અને આપણે પહેલા દિવસે સવારના ફ્લેગ ઓફ કર્યું હતું આ પત્રના ઇન્ટ્રોડક્શનથી, અને પરિભ્રમણની વિચારણાથી આપણે શરૂ કર્યું હતું, બરાબર છે. સો આપણે એની અંદર જોયું હતું કે પર્યુષણ પર્વ શેના માટે છે. શું કે પરિભૂષણ બધી જગ્યાએ ચારે બાજુએ આપણે નથી કહ્યું અહીંયા રાખશું કંઈક પડતું રાખજો. કારણ કે આપણે શું થાય છે ખબર છે કે એવરીબડી ઇઝ ગેટિંગ ડિસ્ટ્રેક્ટેડ ધેર. Tomorrow we are એટલે ખાસ કીધું તું crowd મોટો છે. હા, So we are considering to move it up tomorrow. ઓકે, યા whatever is fine for everyone. તો પરિભ્રમણની વિચારણાથી આપણે સ્ટાર્ટ કર્યું હતું, બરાબર છે. સો એમાં આપણે જોયું હતું કે ભાઈ પર્યુષણ એટલે પરિવર્તા ઉષણ, આપણો ઉપયોગ એટલે જે જાણવાનું કાર્ય જે છે એને આપણે ઉપયોગ કહેવાય. અત્યારે તમારા બધાનો ઉપયોગ અહીંયા છે. હા, ક્યારેક જાય છે ત્યાં, એ જુદી વસ્તુ છે, પણ ઉપયોગ ચારે બાજુ જે ફેલાયેલો છે એને ચારે બાજુથી ખેંચી અને આત્મા તરફ લાવો. That is the purpose of this pollution. With what goal are we doing it? For the inner transformation. એક અઠ્ઠાઈ કરી લીધી કે અઠ્ઠમ કરી લીધો, બે ઉપવાસ કરી લીધા અને પ્રતિક્રમણ રોજ કરી લીધું, અને પછી એક સંતોષ પામવાનો કે હા અમે ધર્મ કરી લીધું. ઘણી વખત કેવું થાય છે ખબર છે કે આપણે આખા વર્ષમાં કંઈ કર્યું ન હોય, પછી થોડોક આ 8 દિવસ થોડું કરી લે ને ધંધમાન થાય કે હા મારો ધર્મ થઈ ગયો. સો ધર્મ ક્યારે થયો કહેવાય કે જ્યારે આ ઉપયોગ બધે ભટકતો છે એને ખેંચી અને આત્મામાં સ્થિરતા કરીએ ત્યારે ઉપયોગ અંતરમાં વળ્યો, ત્યારે ધર્મની શરૂઆત થાય છે. અને આપણે ગઈકાલે જોયું હતું એમાં કે ભાઈ નદી સ્નાન કરે તો નદી સ્નાન કરવાથી પવિત્રતા નથી થતી. પાણી જ્યાં પહોંચશે ત્યાં પવિત્ર થશે. પાણી શરીર સુધી પહોંચે છે તો શરીરનો મેલ પાણી કાઢશે, પણ પાણી આત્મા સુધી નથી પહોંચતું, આત્માના પરિણામ સુધી નથી પહોંચતું. એટલે એ ત્યાં પહોંચે તો પવિત્રતા થાય, તો કાર્ય થાય. એટલે આપણે જોયું કે જ્ઞાન ગંગામાં ડૂબકી મારવાથી પાપ ધોવાય છે, બરાબર છે. સો આપણે એ જોયું હતું, અને એ બહુ સરસ આપણે નક્કી કર્યું હતું કે ભાઈ મારે જે મેં પરિભ્રમણ કર્યું છે, રાગ દ્વેષ કર્યા છે, એ માત્ર વાત સાંભળવાથી નહીં થાય. એ જે શબ્દ છે એનું ભાવ ભાષણ જો થાય, ભાવ ભાષણ ઇંગ્લિશમાં શું કહેવાય? ફીલ. હાસવું એટલે ફીલ કરવું. એક એમ કેવું કે હા જન્મ જરા મૃત્યુ, તો જરા બોલતા આપણને જરાક પણ કંઈ થતું નથી. પણ તમારા ફેમિલીમાં કોઈ વ્યક્તિ હોય, ઓલ્ડ હોય, ચાલી ન શકતું હોય, અને કેટલી બધી તકલીફો હોય, હેલ્થ ઇશ્યુઝ હોય, અને ઘણી વખત તો તમે જોયું હશે કે કોઈને કેન્સર થયું હોય, ખૂબ પીડાઈને મળ્યું હોય, તો એ વેદના યુ રિલેટ, યુ ફીલ. ધેટ ઇઝ વોટ ઇઝ એક્સપેક્ટેડ હિયર. એટલે માત્ર પરિભ્રમણની વાતો નહીં, પણ પરિભ્રમણનું વેદન થવું જોઈએ આપણને. એટલે આપણી આખી જે યાત્રા છે ને, જો ફર્સ્ટ ડે આપણે વિચારણાથી સ્ટાર્ટ કર્યું, આજે આપણે એની ચિંતવના કરશું,
પછી આગળ જતા એની વેદના થશે, પછી એની જૂર્ણા થશે, પછી એની પ્રાર્થના થશે. સો વેરી વેરી બ્યુટીફુલ. અને કોઈ કહે ને કે પરમ પદે તો ખાલી પત્ર જ લખ્યા છે બધાને. અરે એક એક પત્રે પત્રે મોક્ષ માર્ગ છે. એક પત્રને પણ જો પકડી લો ને તમે લાઈફની અંદર, અને આપણે આગળ જોશું કે આ એક પત્ર છે, 128 નો પત્ર છે, આ એક પત્રને પણ જો આપણે ડેડિકેટ કરીને આપણું લાઈફ, તો મોક્ષ થઈ જાય એવું છે. બરાબર છે. સો આપણે મોક્ષનું રિઝર્વેશન કરવાનો આ મનુષ્ય ભવનો અવસર છે. અને મોક્ષનું રિઝર્વેશન શેનાથી થાય છે? વેરી ગુડ, બહુ સરસ. સમ્યક દર્શનથી મોક્ષનું રિઝર્વેશન થાય છે. સમ્યક દર્શન ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. પણ પોતાની જાતને પૂછે કે આપણે રિઝર્વેશન મોક્ષનું કરી રહ્યા છે કે પરિભ્રમણનું કરી રહ્યા છે? આપણા પરિણામને ચેક કરીએ. વાતમાં આપણે કેટલા અકળાઈ જઈએ છીએ, ગુસ્સો થઈ જાય છે. અરે આપણે અહીંથી બહાર નીકળ્યા સ્થાનકમાંથી અને આપણી ગાડી બ્લોક છે. આપણું છે ને એટલે જ આપણે વ્યવસ્થા રાખી છે કે અહીંયા સત્સંગ સાંભળ્યો છે, મિત્રો છે કે નહીં, એટલે પ્લાનિંગ પૂર્વક રાખ્યું છે કે જો આ 3 જણની છે ને બ્લોક કરી રાખી ગાડી, એટલે ખબર પડશે કે કેટલું આપણે સાંભળ્યું છે, કેટલું ઉતર્યું છે. તો પછી મારે એ જગ્યાનો મોહ પણ નહીં રાખવાનો ને. મારે એ જગ્યાનો મોહ પણ રાખવો છે. મારે ગાડી અહીંયા ફર્સ્ટ જ પાર્ક કરવી છે. પછી આઈ વોન્ટ ધેટ કે આઈ ગો સો ફાસ્ટ. તો બોથ ઇઝ નોટ પોસિબલ. ઇફ આઈ રિયલી વોન્ટ ટુ અવોઇડ ધેટ, તો પાર્ક 2 લેન્સ ahead. અને સવારે જે 1 કલાક જોગ કરો છો કે વોક કરો છો ટ્રેડમિલ ઉપર, એના બદલે 45 મિનિટ્સ કરજો. 5-7 મિનિટ અહીંથી વોક કરી લેશો. પણ યુ નો વોટ, આઈ એમ જસ્ટ ગિવિંગ એન એક્ઝામ્પલ કે અહીંયા ધર્મનો આપણે વાત સાંભળીએ છીએ, રાગ દ્વેષ ન કરવા જોઈએ, વિતરાગની આપણે પૂજા કરીએ છીએ, પછી આપણે જ્યારે બહાર નીકળીએ છીએ ત્યારે તરત પાછું આપણું આ, એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ધીસ પત્ર વિલ હેલ્પ અસ સો મચ કે પરિભ્રમણનું રિઝર્વેશન આપણે કરી રહ્યા છીએ. અને આપણે જોઈએ કે કેવા આપણે વિભાવ કરતા હોય છે, વાતમાં ગુસ્સે થઈ જાય. ચલો આપણે છે ને બધાને ગુસ્સો જ પકડાય છે, મીન્સ ખટકે છે. આપણે જે લોભ થાય છે, થોડા પૈસા વધારે હોય, થોડુંક બેંક બેલેન્સ વધારે હોય, થોડું ઘર મોટું હોય, ગાડી ચેન્જ કરી નાખો, આ લોભ આપણને ક્યાં દેખાય છે? આપણે એવું લાગે આવું તો થાય જ ને આપણને. સો એવરીથિંગ વી હેવ ટુ સી, ક્રોધ, માન, માયા, લોભ, આ બધાની ચિંતના થઈ જોઈએ. અને અહીંયા કેટલું સરસ પરંપરાએ કીધું છે કે આ બધું કે તેમ તો કે અંતર સંશોધનથી પકડાશે. સંશોધનનો ઇંગ્લિશ વર્ડ શું છે? ઇન્ટ્રોસ્પેક્શન. અને એકદમ લિટરલ મિનિંગ જો ને તો રિસર્ચ કે ને આનું સંશોધન ચાલી રહ્યું છે, આનું રિસર્ચ ચાલી રહ્યું છે, રાઈટ? સો આપણે રિસર્ચ ક્યાં કરવાનું છે? અંતરમાં પોતાનું કરવાનું છે. એ અંતર સંશોધનથી આપણને આ પકડાશે. અને ઇટ શુડ બી વેરી વેરી પ્રાઇવેટ એન્ડ પર્સનલ. આપણે કરીએ છીએ સંશોધન, કોનું? બાજુવાળા. આટલો ગુસ્સો કરાય? થોડી વાર બેસવાનું ગાડીમાં, એમ બીજાને આપણે કેટલું સરસ આપણે બોધ આપીએ છીએ, પોતાનું આપણે ચેક કરતા નથી. એટલે સાધક અને મુમુક્ષુ તે કે જે પોતાનું ચેકિંગ કરે, એ અંતર સંશોધન, ઇનર રિસર્ચ હી ડઝ ઓફ સેલ્ફ, નોટ ઓફ અધર્સ. જો આપણે છે ને આપણી વાઈફનું હોય કે હસબન્ડનું હોય કે છોકરાઓનું હોય, આમ તરત આપણો રિપોર્ટ કાર્ડ કાઢશું, તમને બહુ ગુસ્સો આવ્યો છે, તમને બધું ગરમ ગરમ ખાવાનું જોઈએ છે, તમને આમ જોઈએ છે, તમને તેમ. બીજાનું રિસર્ચ બહુ છે, પોતાનું રિસર્ચ કાંઈ નહીં, રાઈટ? સો દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ને પછી આ ચિંતના, વેદના, તે જોડણા સુધી પહોંચે છે. મને એક વિચાર આવ્યો કે આપણે પહેલાં લોકો જ્યારે પ્રોગ્રામ ડિસાઇડ કર્યું હતું ને, દેટ ટાઈમ વી હેડ ડિસાઇડેડ કે લાસ્ટમાં 15 મિનિટ્સ વિલ કીપ મેડિટેશન. દેન ટુડે મોર્નિંગ itself I thought કે instead of doing a meditation of 15 minutes at one go, and I know what happens. સવારના વહેલા ઉઠ્યા, ભાગી દોડીને આવ્યા હોય, હા, નાસ્તો પ્રોપર કરીને આવ્યા, એમાં પછી એસી ચાલુ હોય, એમાં 15 મિનિટનું ધ્યાન, શું થાય? સમાધિ લાગી જાય. કઈ સમાધિ? જળ સમાધિ. સો આઈ થોટ કે લેટ અસ મેક ઇટ 2 minutes of introspection, just 2 minutes. ફોર એક્ઝામ્પલ, અત્યારે આપણે આ પરિભ્રમણની વાત કરી કે અત્યારે મારું પ્રેઝન્ટ કેવું છે? સી, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. અને સંજ્ઞા કેમ કીધી છે ખબર છે?
સંજ્ઞા વર્ડ, જ્ઞા મીન્સ જ્ઞાન, સંગ એટલે સંયુક્ત, ભેગું કરેલું જે જ્ઞાન છે એને સંજ્ઞા કહેવાય. અને 4 મુખ્ય સંજ્ઞા છે. કઈ? આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ. આહાર સંજ્ઞા. જો હા, આપણે જાણીએ કેટલું બધું ક્રેવિંગ છે, જરાય નથી આપણે. તમે કરો, અઠમ કરો, અરે એક ઉપવાસ કરશો ને સાંજ સુધીમાં, સવારે આપણે છે ને મગ પણ ગળચટ્ટા બનાવજો, આપણે કાઠિયાવાડી છે, ગળાસ બરોબર નાખજો તમે, તો જ મજા આવે. રાવ જોશે આપણને, આ જોશે, તો આ શું બધું ત્યારે ખબર પડશે કે કેટલું અટેચમેન્ટ આહારની અંદર છે. ભય સંજ્ઞા, કાંઈ થયું નથી, જરાક કંઈક ઓલું બની ગયું અને યુ આર ઇન્ટુ ફિયર એન્ડ એન્ઝાઇટી. વાય? ભય સંજ્ઞા. મૈથુન સંજ્ઞા, કેટલી એજ થઈ ગઈ હવે, નાઉ ઇટ્સ ગોન, ધ ડેઝ આર ગોન, સ્ટીલ એનું પ્રત્યેનું કેટલું એટ્રેક્શન છે આ વિષયનું, એ છૂટતું નથી, એના વિચાર છૂટતા નથી, એના ભાવ છૂટતા નથી. એને મૈથુન સંજ્ઞા. પરિગ્રહ સંજ્ઞા, નાના છોકરા હોય ને એને પછી આટલા બધા રમકડા છે, તમે એની પાસે એક રમકડું માંગો નહીં, અને એનો જ ભાઈ કે બેન હશે, હા, એને કહેશે આ તરત આપી દે. બંનેને સંસ્કાર સેમ આપ્યા છે. આઈ એમ જસ્ટ મેકિંગ યુ અવેર કે હેવ વી થોટ ઓવર ધીસ? એક પછી એક, ચલો અમારી આહાર સંજ્ઞા કેટલી છૂટી છે. ચલો બીજું કાંઈ નહીં, તો મને છે ને જરાક ગરમ ગરમ જોઈએ, ભલે સ્વાદ જરાક આવે, મને ફ્રેશ જોઈએ, તો આ બધા આગ્રહ જ છે ને ખાવા પીવા માટે. સો આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને ભય. સો આપણે આની વિચારણા સ્ટાર્ટ કરી લાસ્ટ ટાઈમ, બરાબર છે. સો અને આપણે એમાં જોયું હતું પણ હતું કે દ્રૌપદીનું એક્ઝામ્પલ લીધું કે દ્રૌપદીને ખાલી એક વિચાર આવ્યો કે હું 5 પતિ વાળો કેટલો સુખી હોય, મને પણ 5 પતિ મળે, એવા ભાવ કર્યા અને નેક્સ્ટ ભાવની અંદર એને 5 પતિ મળે છે. તો વિચાર કરો, જસ્ટ ક્રોસ ચેક યોર ઓલ થોટ્સ વિચ યુ હેવ બીન હાર્બરિંગ ઓવર ધ પાસ્ટ યર્સ. તો મેં આવા મૈથુનના કેવા કેવા ભાવો મેં સેવ્યા છે, કૃત્ય નથી કર્યું પણ વિચારથી સેવ્યા છે, તો એ બધાનું ફળ આવશે કે નહીં આવશે? તો કે આવશે. કોને ભોગવવું પડશે? મારે ભોગવવું પડશે. સો આપણે સીતાજીની વાત જોઈ હતી કે આ, હવે કોઈ એમ કહે છે કે આપણે કંઈ કોઈના પર આળ ચડાવતા જ નથી, બરાબર કે નહીં? કોઈ ચડાવો છો આળ તમે? પણ મનમાં વિચાર કરો કે પેલી વસ્તુ મળતી નહોતી, કે અથવા તો અહીંયા પૈસા રાખ્યા હતા અને પૈસા દેખાતા નથી, આ રૂમમાં તો ઓલી મેળ જ આવી છે, બીજું તો કોઈ આવ્યું નથી. ચોક્કસ હવે ચોક્કસ એને લીધું હશે. આટલો વિચાર કર્યો તમે? એ તમે ભલે બોલ્યા નથી, કોઈને કીધું નથી, પણ મનથી વિચારથી તમે એના પર આળ ચડાવ્યો કે ન ચડાવ્યો? અને તમે જો ચડાવ્યો તો તમને પાછું આવશે કે નહીં આવશે? આ પરિભ્રમણનું આપણે બુકિંગ કર્યું કે ન કર્યું? છે કે નહીં? સો આ બધી વસ્તુ પછી ઘણી વખત એવું બન્યું છે કે તમને એમ થાય કે મેં મોબાઈલ તો અહીંયા જ રાખ્યો તો નથી, એટલે અને પછી તમારો ઓશિકા નીચેથી મળે કે ખુરશીની પાછળ પડી ગયું, મળે છે કે નથી મળતું? અને પછી પાછો આપણને અફસોસ થાય છે કે નથી થતો? પણ કર્મ તો બંધાય જ છે. મેં એ સંબંધી, અને ધેટ્સ વાય આઈ શેર્ડ ધોઝ એક્ઝામ્પલ્સ વિથ યુ, કે આવી રીતે તંદુલમત્સનું એક્ઝામ્પલ, દ્રૌપદીજીનું એક્ઝામ્પલ, બરાબર છે? સો કે આવી રીતે હા સીતાજીનું એક્ઝામ્પલ, આળ ચડાવવાનું, આ બધા આપણને શું સમજાવે છે? તો આપણે પત્ર જોઈએ. સો પત્રાંક 128, વવાણિયા પ્રથમ ભાદ્રપદ સુદ 6, 1946. ધર્મેચ્છક ભાઈઓ. ફર્સ્ટ વર્ડ શું છે? ઇફ યુ બ્રેક ધ વર્ડ ધર્મેચ્છક, ધર્મના ઈચ્છુક. તમે એમ નહીં વિચારતા બહેનો કેમ નહીં લખ્યું? પણ ઇટ ઇઝ ઇન્ક્લુડેડ. એ જમાનાની અંદર ભાઈઓને કે એટલે બહેનો આવી જ જાય. હવે એમાં આપણે તો જેન્ડર ઇનઇક્વાલિટી નહીં લાવવાની. હા હા, ધર્મેચ્છક ભાઈઓ. તો કે ધર્મના ઈચ્છુક. તો ફર્સ્ટ ક્વેશ્ચન ભાઈ શું પૂછવાનું આપણે કે શું ધર્મનો ઈચ્છુક છું? વેરી ઇમ્પોર્ટન્ટ. હું અહીંયા આવ્યો છું તો કે ધર્મ ક્રિયા ઘણી દેખાશે તમને, પણ તમે એની અંદર ક્વેશ્ચન કરો કે હું આ ધર્મ ક્રિયા કેમ કરું છું? there are many reasons. ઓક સંજ્ઞા. ઓક સંજ્ઞા એટલે શું? ઓકે ઓકે કરવાનું. બધા કરે છે ને આપણે નહીં કરે તો કેવું ચાલશે? લોક સંજ્ઞા. લોકો શું કહેશે? જો હું આજે સવારે નહીં જાઉં તો તરત ફોન આવશે, હા કેનલભાઈનો ફોન આવશે, તેમ કેમ આવે? તમે તો રિટાયર્ડ છો, તમારે તો આવવું જોઈએ ને.
હવે એવું કોઈ પૂછશે મને એટલે લોક સંજ્ઞાથી કહું કેટલા બધા કારણથી આ થતું હોય છે ને એટલે ધીસ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ કે હું શેના માટે કરું છું પ્રલોભનના કારણે. બરાબર, નાનપણમાં આપણે કદાચ કહીએ છે પાઠશાળા પેલું પતાસું મળે કે કાંઈક મળે પ્રભાવના મળે જો બધાના મોઢામાં કેવી ખુશી આવી ગઈ. વાંધો નહીં, એ રીતે પણ છોકરાઓને માટે કરે બરોબર છે, પણ અત્યારે આપણે શેના માટે કરીએ છીએ? ચેક કે હું કોઈ પ્રલોભન માટે નથી કરતો ને કે હું આ કરીશ તો પછી છે ને એનું સંઘ તરફથી ગિફ્ટ મળશે, 28 કરશે તો માન મળશે, આપણને બધા વચ્ચે એપ્રિસિએશન મળશે, આપણો ફોટોગ્રાફ આવશે ઓલા ન્યૂઝલેટરની અંદર. સો એવું બધું પણ હોઈ શકે, ભલે અત્યારે આપણામાંથી નથી કોઈને, પણ આવા કારણથી પણ થતું હોય છે. ઇટ ઇઝ સો સરપ્રાઇઝિંગ. ઘણી વખત એવું થાય કે ઓલું ચાંદીનો સિક્કો આપવાના છે જે 28 કરશે ને, સો ધેટ લોભ કમ્સ કે ચલો મળશે આપણને કંઈ. ભય, આઉટ ઓફ ફિયર. મેં બહુ પાપ કર્યા છે, હવે હું નહીં કરું ને ધર્મક્રિયા તો હું તો નરકે જ જવાની છું, તો ચલો આપણે કરીએ. ભય, ટુ સેવ યોરસેલ્ફ ફ્રોમ હેલ. અથવા તો માનસિક સંતોષ. 8 દિવસ કરી લે ને એટલે પછી બાકીના 357 ડેઝ પાપ કરવામાં કાંઈ મેં કરી લીધું ધર્મ, મારો ધર્મનો કોટા, ધર્મનો સ્ટેમ્પ, એવું નથી. બરાબર છે? સો એવું આપણે વિચાર, અને ઘણી વખત ઇમ્પ્રેસ કરવા માટે 28 કરીએ છીએ એના માટે 28 વર્ષનો બરાબર ઇમ્પ્રેશન. આમ જ્યારે કોઈ કૂતરું પૂછે ને, આપણે એકદમ કાઠિયાવાડી ભાષા છે, કૂતરું પૂછે ને એટલે નોબડી આસ્ક્સ યુ whether nobody knows whether you exist or you don't exist, right? પણ યુ ડુ સોળ ઉપવાસ, યુ ડુ માસ કમાન્ડ, આખો જૈન સમાજ આવીને પગે લાગશે, બધાના મોઢા પર તમારું નામ હશે, ઓ ભાઈ માસ કમાન્ડ કર્યું છે કે નહીં? સો આવી રીતે ઇમ્પ્રેસ કરવા માટે. અને ઘણી વખત બિચારા છોકરાઓને લક્ષ્યમાં રાખીને એક પોઈન્ટ એવો છે ત્રાસથી મુક્ત થવા માટે. યુ હેવ ટુ કમ ટુ સ્થાનક, યુ હેવ ટુ કમ ટુ સ્થાનક. એવું પક્કાવી નાખે ને મમ્મી લોકો, એક વખત જે આવે એટલે આ એના જીવને શાંતિ અને મારા જીવને મેન તો શાંતિ. કારણ કે જો હું નહીં એટેન્ડ કરું ને પ્રતિક્રમણ તો જીવ ખાઈ જશે. આવું પણ બનતું હોય છે કે નહીં? સો આવા કારણથી શુભ ક્રિયા, લેટ અસ ચેક આવરસેલ્વ્સ. ફળ છે ને યોગ્યતાવાળાને જ મળશે. ક્રિયા બધા જ કરતા હશે, હવે યોગ્યતાવાળા જીવને મળશે એટલે શું? આ ધર્મે જ છે. કેવી યોગ્યતા? કે જેનામાં મુમુક્ષુતા હોય, છૂટવાનો જે કામી હોય એને જ આ ફળદાયક થશે. ચેક, આર વી મુમુક્ષુ? છૂટવું છે સંસારથી? હા પાડો કા ના પાડો, પણ આ રીતે નહીં. જો મને કઈ થાકી ગયો, હવે હું પછી રિસાઈ જાય છો, કહી દઉં છું. મુમુક્ષુ છો કે નહીં? હા કે ના? હા. અચ્છા, મુમુક્ષુ એટલે શું? હા, જો કૃપાળુ દેવના વ્યાખ્યા કેટલી સુપર છે. મુમુક્ષુ તે કે જે મોહાશક્તિથી મૂંઝાય. મૂંઝારો એટલે સફોકેશન. અત્યારે બધું જ બંધ છે, એસી પણ બંધ કરી નાખે, પંખા બંધ ને શું થાય તમને? ઓપન ધ ડોર્સ, ઓપન ધ ડોર્સ. અને તમે ઓપન ન કરો તો મને બહાર જવા દો. આવું થાય છે. સંસારથી છૂટવું છે? મેં ક્વેશ્ચન પૂછ્યો પુનિતાબેન, સંસારથી છૂટવું છે? હા. વોટ ઇઝ સંસાર? નાઉ ડોન્ટ સે જીતેશ ઇઝ સંસાર ફોર મી. Everything like everything around me, but not in me. Like I don't know how to say that. Where is સંસાર? What are the worldly activities and everything? એટલે યુ નીડ ટુ લીવ યોર હાઉસ, રાઈટ? ફર્સ્ટ ઓફ ઓલ, સંસાર એટલે તારું ઘર થાય કે ન થાય? ન થાય? વેરી ગુડ. સો વોટ ઇઝ સંસાર? વેર ઇઝ સંસાર? Everything outside. I am so happy કે she said here. સંસાર બહાર નથી, સંસાર અંતરમાં છે. એટલે સાહેબે કીધું કે હસબન્ડ ઇઝ નોટ સંસાર, મારો હસબન્ડ ઇઝ સંસાર. That મારો નો, and when મારો comes what happens? Attachment. પછી expect. So what is સંસાર? બોલ. સંસાર છે એક્સપેક્ટેશન. વોટ એક્સપેક્ટેશન? થોડોક તો તું ધર્મ કર. હું કેટલો બધો ધર્મ કરું છું. મને બરાબર યાદ છે, મારા મમ્મી એટલી તપસ્યા કરે, એટલું બધું કરે, બધું ઉત્તરાધન સૂત્ર બાય હાર્ટ, કેટલા વર્ષી તપ કરી નાખ્યા. અને પપ્પાને પછી ખેંચી લે કે તમે ગુરુદેવને મળવા આવો, ગુરુદેવને મળવા. પપ્પા ઠીક છે, ચાલ લાગે બહુ આટલી ઈચ્છા છે મળી લઉં ગુરુદેવને. તો આવીને સીધું બેસાડ્યા સાહેબની સામે
અને એઝ યુઝ્યુઅલ જે બધા જ મણિબેનનો પ્રોબ્લેમ હોય, શું સીધું ગુરુદેવે શું કીધું ખબર છે? શ્રાવક કાંઈ કરતા નથી. સ્થાનકમાંથી રહ્યા ને એટલે શ્રાવક કાંઈ કરતા નથી. સાહેબ કાંઈ કોને આમને? અને યુ નો વોટ સાહેબ ઇ સેડ? સીધું મમ્મીના આંખમાં જોઈને કીધું, તમારા કરતા વહેલા મોક્ષે જવાના છે. અને જે ઝટકો લાગ્યો છે મમ્મીને કે હું આટલી ધર્મોક્રિયા કરું, આ કરું, અને શ્રાવક કાંઈ નથી કરતા. એટલે મોક્ષ છે ને બહારમાં કેટલું કરો છો એનાથી નહીં, અંતરથી કેટલું છૂટવાની ઈચ્છા છે. અને હિયર વેન આઈ સે સંસારથી મુક્ત થવું, ડોન્ટ સે યોર હસબન્ડ, યોર ચિલ્ડ્રન ઓર યોર વર્ક પ્લેસ ઓર પીપલ અરાઉન્ડ યુ. સે માય અટેચમેન્ટ, માય એક્સપેક્ટેશન્સ, માય ફ્રસ્ટ્રેશન. આનાથી મુક્ત થવું છે તમારે, હા, તો તમે મોક્ષ છો. એટલું સરસ મને ગઈકાલે એક બેન એટલું સરસ કીધું કે મને મારા છોકરાઓ પ્રત્યેનું જે હવે એટેચમેન્ટ છે ને, મારે એનાથી મુક્ત થવું છે. એન્ડ આઈ વોઝ સો હેપી ટુ હિયર ધીસ કે વોટ ગુરુદેવ હેઝ ડન ઓવર ધ યર્સ. કે અત્યાર સુધી એમ હોત કે છોકરાઓ કેમ આમ કરે છે ને એ લોકો કેમ આમ કરતા. ધીસ ઇઝ ધ ટર્નિંગ પોઈન્ટ. ધીસ ઇઝ ધ મુમુક્ષુતા કે આઈ ડોન્ટ વોન્ટ માય ચિલ્ડ્રન ટુ ચેન્જ. મારું એટેચમેન્ટ એ લોકો પ્રત્યેનું છૂટે ને એટલું મને જોઈએ છે. બસ એ આપણે ભગવાનને એટલે ધર્મેચ્છક ભાઈઓ એટલે કોણ? યોગ્યતાવાળા છે. સી, યોગ્યતા બે પ્રકારની છે, એક ઉચ્ચ યોગ્યતા અને એક સામાન્ય યોગ્યતા. પૂજ્ય અંબાલાલ ભાઈ ને બધા ઉચ્ચ યોગ્યતાવાળા હતા. છૂટવાની કામના શાયદ આવ્યા હતા. આપણે હજી ક્રિએટ કરવાની છે, આજે આપણે ચેક કરવાની છે કે મારે બોલવું છે, છૂટવું છે, પણ છૂટવું એટલે શું? છૂટવું એટલે અટેચમેન્ટથી છૂટવું, મારાપણાથી છૂટવું. જે આપણે એકદમ એક ફેમસ આપણી એક્શન છે જે બધાને ખબર. એક વખત કરીએ શું આપણે? કારણ કે જ્યારે લોકોને એક્શન બરોબર યાદ છે. એક વખત રાજકોટમાં મેં ઘણી વખત પર્યુષણ કર્યા છે. એક વખત ગયો પર્યુષણમાં, કોકના ઘરે જવાનું હતું, લિફ્ટમાં હતા. લિફ્ટમાં એક ભાઈ ભટકાઈ ગયા. મેં કે તમે ધરમપુર, રાઈટ? મેં કીધું હા. કે મને બરોબર યાદ છે, હું નામ નથી ખબર પણ તમે આમ કરાવ્યું તો નહીં યાદ છે. ચાલો કરી લો. જો આ રાખો, હું કહું એમ કરજો ફટાફટ. આમાં જ રાખો ભાઈ, આમ કરો. હા ભાઈ, બસ આ જ પ્રોબ્લેમ છે. આ જ પ્રોબ્લેમ છે. આમ જ રાખો ભાઈ, આમ જ રાખો. તું નથી ગયું, હવે કરવાનું છે આપણે, બરાબર? આ જે થયું ને, ધીસ આઈડેન્ટિફિકેશન, આ સંસાર ક્રિએટ થઈ ગયો. આ હું રાજુ, શું? હા, તમે રાજુ નથી. શું હું? હા, તમારું નામ લેજો. હું કેનલ. આ જે છે ઇઝ ધ રૂટ. હવે હું કેનલ, હું પ્રેસિડેન્ટ, પછી એની સાથે બધું કનેક્ટેડ પ્રોબ્લેમ ક્રિએટ થશે. પછી તમે શું કે હું કહું છું તો કેમ કરતા નથી આ લોકો? પછી આપણો ઈગો વચમાં આવશે, એક્સપેક્ટેશન આવશે, બધા પ્રોબ્લેમ. કેમ થયું? આના કારણે. સોલ્યુશન શું છે? આમ. બરાબર? આ હું નથી. હું કોણ છું? હું શુદ્ધાત્મા છું. હું આનો જાણનાર છું. હું ત્રિકાળ, હવે તો સમયસર આવ્યું એટલે આપણે ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા છું. આ કોણ છે? આ રોલ છે. આ રોલ સાથે હું કે, અને આ રોલ એ સંસાર છે. આ રોલ સાથેનું અટેચમેન્ટ કરી લે પાછું. બરાબર? હવે આપણે કામ શું? ધર્મ શું છે? હવે આ કરવું, એની ઈચ્છા જાગવી, તે ધર્મે છે. બરાબર છે? સો લેટ અસ ગો હેડ. ધર્મેચ્છક ભાઈઓ, હવે જે ફર્સ્ટ પેરેગ્રાફ છે ને, that we are going to do on the 8th day. હા, સંવત્સરીના દિવસે અથવા આગલા દિવસે, બેમાંથી કોઈ પણ દિવસે. બરાબર છે? we are going to do these two paragraphs, second and third. બરાબર છે? તો હું વાંચું છું. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભળતો નથી. સાંભળતો એટલે રિમેમ્બર. બરાબર છે? કે જે કાળમાં, જે સમયમાં આ જીવે. વાહ! સી, આ કૃપાદેવ પત્ર લખ્યો છે ને, કેટલો મોટો પોઈન્ટ છે. હી ઇઝ રાઇટિંગ અબાઉટ હિમસેલ્ફ, નોટ ફોર અસ. આપણે તો બીજાને કે તમે કેટલું રખડ્યા છો લીના બેન, તમે કેમ કાંઈ કરતા નથી, અને તમે સોનલબેન શું કરો, એમ બીજાને આપણે બધા બહુ સમજાવશું આપણને. અહીંયા પરમ પદદેવ પોતાને લક્ષ્યમાં રાખી લખે છે, આ જીવે પરિભ્રમણ ન કર્યું. This shows કે પરમ પદદેવ was a such a great સાધક. અને એટલે હવે સમજાશે આપણને કે એ કેવા સિદ્ધ પુરુષ થયા
એ આવી સાધકતાના કારણે. આ જીવે પરિભ્રમણ. સો લેટ અસ ઓલ ડિસાઇડ કે હવે બીજા ઉપર ફોકસ નથી કરવાનું, આપણે શેના પર ફોકસ કરવાનું છે? બીજાના રિંગટોન ઉપર ફોકસ નહીં કરવાનું. આપણે એ કેમ નહીં ઓફ કર્યો, સ્વિચ ઓફ કેમ નહીં કર્યો, એના પર ફોકસ નહીં કરવાનું. આપણે શું એના પર ફોકસ કરવાનું કે મારું કેમ ધ્યાન ત્યાં જાય છે. ઓકે, હવે છે ને બધાને એમ જ ડાઉટ જશે કે જેનું ગાડીની મેં વાત કરી ને, આ પણ પ્રી પ્લાન હશે. રાજુજીએ જ કીધું હશે કે તમે રિંગ વગાડજો, એ લોકોનું હું ચેકિંગ કરીશ, બરાબર કે નહીં? સો આ જીવે પરિભ્રમણ ન, પરંતુ પોતાની વાત કરે છે, બરાબર છે. સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય, નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને એ મહાવૈરાગ્યને આપે છે. આમાંથી 3 પોઈન્ટ ઉપર આપણે પહેલા ચિંતના કરશું. કઈ? અંતર્જ્ઞાનથી સ્મરણ, સો અંડરલાઈન. સમાધિ ન ભૂલ્યો હોય, પોઈન્ટ 2, અને મહાવૈરાગ્યને આપે છે. એના પર આપણે 15-20 મિનિટ ડિસ્કસ કરશું, પછી નેક્સ્ટ પેરેગ્રાફ પર 15-20 મિનિટ ડિસ્કસ કરશું. એમ કરીને આપણે 11:30 સત્સંગ પૂરો કરશું, બરાબર છે? 11:30 જ અનાઉન્સ થયું છે ને? હા, રાઈટ, ક્લિયર? સો અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા. વેરી ગુડ. અંતર્જ્ઞાન. હવે વોટ ડઝ અંતર્જ્ઞાન મીન? સો કે અંતર્જ્ઞાન મીન્સ અંતર સંશોધન. જ્ઞાન કરવું એટલે સંશોધન કરવું. કોનું સંશોધન કરવું? આજુબાજુવાળાને નહીં. એમાં આપણે તો બહુ એક્સપર્ટ છે, પોતાનું ચેક કરવાનું, બરાબર કે નહીં? સો અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા. સો 2 words, અંતર્જ્ઞાન એન્ડ સ્મરણ. સ્મરણ મીન્સ યાદ કરવું. અંતર્જ્ઞાન કરવું એટલે અંતરમાં સંશોધન કરવું. So what does this mean, Rajiv? Stand up. Just repeat the question again. Yeah. Antargnanથી સ્મરણ કરતા. So antargnan means antar sanchodhan, Yes. and smaran means to remember. So what does these 2 words denote, or what do you catch from it? I would say introspection, self-introspection. Regarding what? Regarding my how, regarding whatever that. What you are feeling right now? Yes. That's right. You are experiencing the fear. अचानक तने में पकड़ो. Important is कि see, अंतर संशोधन છે ને, inner research can be done 3 ways. એક, જે પ્રેઝન્ટમાં ચાલતું હોય એનું રિસર્ચ. અત્યારે તમને શું ફીલ થઈ રહ્યું છે અત્યારે એટ પ્રેઝન્ટ, or it can be about the past, or it can be about future also. અત્યારે હું એકદમ ગુસ્સામાં છું એટલે ઘરે પહોંચીને મારું કોકના ઉપર તો નીકળવાનું છે જ બહાર. સો ધીસ ઇઝ યુ આર થિંકિંગ અબાઉટ ફ્યુચર. અથવા અત્યારે આઈ એમ ફીલિંગ સ્લીપી. એક્ઝામ્પલ, હવે જાગ્રત જ છો, આંખ બંધ નહીં કરવાની. આંખ બંધ કરીએ તો ક્યાંક સમાધિ લાગી એને ખબર જ ન પડે. એટલે એટલો એક પુરુષાર્થ આપણે કરવાનો કે આંખ ખુલ્લી રહેવી જોઈએ. ખુલ્લી આંખે સુવાનું કહેતો નથી. અને એક છે which you do about the past. So you can introspect yourself, yes or no? અંદરનું ચેક કરી શકો. ફ્યુચર, પ્રેઝન્ટ ઓર પાસ્ટ. અહીંયા શેની વાત કરી છે? પાસ્ટ. કારણ કે સ્મરણ વર્ડ આવ્યો ને. સો સ્મરણ વર્ડ ઇઝ ધ કી પોઈન્ટ. It is talking about not what is happening right now, what you did in the past. So in past means what? ગઈકાલે આપણે શું કર્યું, આજ સવારે આપણે કેવા. અહીંયા આપણે એન્ટર થયા એટલે જય જિનેન્દ્ર, જય પ્રભુ, સુખ શાંતિમાં છો. પણ કલાક પહેલા કેવા હતા? જલ્દી પતાવો, નાસ્તો મારે ટાઈમ પર પહોંચો, મને મોડું થાય છે, તમે સમજતા નથી, ત્યારે કેવા મગજ હતા. તો અહીંયા શું કીધું? પાસ્ટનું ચેક કરો. અને ખાલી આજનું નહીં, 1 વર્ષ પહેલાનું, 5 વર્ષ પહેલાનું, 10 વર્ષ પહેલાનું. તો અંતર્જ્ઞાનથી સ્મરણ કરવું એટલે શું? inner research regarding my past. જો આ વસ્તુ છે આમ નીચે પડે સપોઝ, બરાબર, આમ નીચે પડી, હવે આ પડી પછી મને એમ સ્ટ્રાઇક થાય, અરે આ કેમ પડી ગઈ, કેવી રીતે પડી ગઈ, શું થઈ ગયું, કેવી રીતે થઈ ગયું. સો ધીસ ઇઝ વોટ ઇઝ હેપન્ડ એન્ડ યુ આર થિંકિંગ ઓવર. હવે જો આ છે, બરાબર છે, આ પડવાના અણી પર છે, છટકી પણ ગયું અને મેં પકડી દીધું, છટકી પકડી દીધું. તો
પડતા પહેલા મેં પકડી લીધું. સમજાય છે? So two ways introspection can be done. One is after the accident has happened, and one at the moment when you are losing the control and you catch it. અહીંયા શેની વાત છે? Past. કયા past ની કોઠારી? उनके जो भाव या जो भी उन्होंने इस जन्म में भी किया होगा या पहले भी किया होगा. हाँ, और हमको क्या करना है? हमें तो जो बेसिकली जो जैसे आपने भी बताया कि 5 साल पहले आपने क्या किया था वो आप याद करो. ભગવાન ને છે ને પરમ કૃપાવલીને તો 900 ભવ. ઇમેજિન વોટ વૈરાગ્ય ધીસ પુરુષ મસ્ટ બી હેવિંગ. 900 તમારો એક ભવ યાદ આવે છે ને આ જરાક આગલા પ્રસંગો યાદ આવે તો વૈરાગ્ય આવે કે ના આવે? હા, ક્યાં જો ગુરુદેવ પહેલા મળી ગયા હોત, હા, તો તમે સિંગાપુર હોત નો હોત, તમે તો આત્માર્પિતમાં જોત કે નો હોત? સાચું છે કે નહીં? શ્યોર, જો 100% શ્યોર કે. સો એ કેવું છે કે એ પાસ્ટને યાદ કરતા આપણે આમ કેટલું બધું આપણે તો એક ભવનો આટલો વૈરાગ્ય છે તો વિચાર કરો 900 ભવની અંદર કેટલા રિલેશન્સ, એમાં કેટલા રાગ દ્વેષ થયા હશે, શું થયું હશે, કેટલો બધો વૈરાગ્ય પરમ પદે લઈને આવ્યા. અને એટલે જ એમની વાણી આપણને ટ્રાન્સફોર્મેશન ક્રિએટ કરે. તો વેરી ઇમ્પોર્ટન્ટ. સો ક્યાં કરના? ચાલો આગળ આપણે નક્કી કર્યું છે ને 2 મિનિટ પર આપણે કામ કરવું, રાઈટ? because I want કે આ પત્ર છે ને એકદમ ડેપ્થમાં જાય and we can relate with our life. For example, Mayurbhai, if you go into the past, just see your last 3 years. કે કોઈ એકદમ નિકટનું વ્યક્તિ એ દિવસો કેવા હતા, ત્યારે કેવો વૈરાગ્ય હતો. આજે એવું જ કંઈક છે, આજે કોઈક નવું વ્યક્તિ એડ થયું છે, એક નહીં પાછા બે. હા, અને આ મોઢા પર કેવી આમ સ્માઈલ આવી ગઈ. નાનું નાનું કરે એટલે નાનું એકદમ ફૂલવા માંડી જાય. થાય કે નહીં નાનું ને? યસ. સી, સો નાઉ આ અંતર્જ્ઞાનથી ગો બેક કે કોઈ એક વ્યક્તિનો વિયોગ થયો ત્યારે કેવો મારો વૈરાગ્ય હતો, ક્યારે મારા કેવા ભાવ હતા. પાછું આ કોઈ એડ થયું મારા ફેમિલીની અંદર તો એના પ્રત્યે કેટલું એટેચમેન્ટ થાય છે, કેટલી ખુશી થાય છે. એટલે આ કૃપાદેવે આજ્ઞા કરી, કમ ઓન, લેટ અસ ઓલ ગો ઇન ધ પાસ્ટ એન્ડ ચેક કે કેવા આપણા જીવનની અંદર ઉતાર ચઢાવ આવ્યા. કોઈ એવો પ્રસંગ બન્યો કે જ્યાં આપણે ખૂબ ક્રોધ કર્યો હોય, કોઈ વ્યક્તિ સાથે એકદમ ઝઘડો કર્યો હોય, દ્વેષ કર્યો હોય, બોલી કાઢ્યું હોય. ધીસ ઇઝ ધ ટાઈમ. કારણ કે હવે તો આજ્ઞા થઈ ને, પહેલા તો ધર્મેચ્છક ભાઈઓ છો. હા, તો ફર્સ્ટ શું આજ્ઞા આપી? અંતર્જ્ઞાનથી સ્મરણ કરો. લેટ અસ ઓલ ડુ ધીસ. હા, ટટ્ટાર બેસીએ, ધીમેથી આંખ બંધ કરીએ. Let us go in the past. થોડા વીક્સ પાછળ જઈએ આપણે, થોડા મંથ્સ પાછળ જઈએ આપણે. મારી માનસિક સ્થિતિ કેવી હતી? જો કોઈ થોડા મહિનામાં કોઈ પ્રસંગ એવો ન બન્યો હોય, થોડા વર્ષો પાછળ જઈએ. પોતાના જીવનને થોડુંક ઓર પાછળ જઈ અને જોઈએ. કોઈ એક પ્રસંગ, કોઈ નિકટનું વ્યક્તિ, એની સાથે કોઈ એવો પ્રસંગ, કોઈ વૈરાગ્યનો પ્રસંગ હોઈ શકે, કોઈ કશાયનો પ્રસંગ હોઈ શકે. એ વ્યક્તિ સાથે ખૂબ ક્રોધ કર્યો હોય, એ મારા જીવનમાં શું કર્યું છે? ખાલી કશાયો છે. So many times I am on the ego trip. I, me, myself, my thoughts. મને રિસ્પેક્ટ નહીં આપ્યો, મને માન નહીં આપ્યું. They ignored me. Someone cheated me. What did I do? I just reacted and reacted.
હું થોડોક ટાઈમ મૌન રહીશ. તમને જે કોઈ પણ પ્રસંગ યાદ આવે, ફોકસ ઓન યોર સેલ્ફ. હાઉ ડીડ યુ રિએક્ટ? હાઉ badly you reacted? એ વખતે મેં જે ભાવો કર્યા એનું ફળ શું આવશે? Think about that mental state, that frustration, irritation, depression. ઓમ. ધીમેથી આંખો ખોલો. એ વિચારો, એ ભાવો. આઈ નો વન ઓફ માય રિલેટેડ મને વાત કરતા હતા. એના મોટા ભાઈ પાસેથી એના ભાણિયા એટલે બેનના દીકરાએ પૈસા લીધા હતા, સમ બિગ અમાઉન્ટ, એન્ડ ધેન હી ચીટેડ. હવે કેવું છે, જો આપણે કહીએ ને કે કોક પ્રત્યેના રાગના કારણે કેટલું આપણે કેવા ભાવો સેવે છે. વોટ હી ટોલ્ડ મી, એનો ભાણિયો જો છે એનું નામ લઈને કે આને મારા ભાઈને હેરાન કર્યા, મારા મોટા ભાઈને ચીટ કર્યા. હવે એમના મોટા ભાઈ પ્રત્યે એટલું બધું એટેચમેન્ટ, એમના તો પૈસા ગયા નથી, મોટા ભાઈના ગયા છે. અને મોટા ભાઈ ભગવાનના માણસ છે, એ કે આ છે મારું પૂરોનું હતું, એ લઈ ગયો, પતી ગયો, હવે શું મારે એના માટે રાગ દ્વેષ કરવાનો? એટલે એ કર્મ બંધ નથી બાંધી રહ્યા, મોટા ભાઈ નથી બાંધી રહ્યા. આના પૈસા ગયા છે, આના પૈસા નથી ગયા, આમને તો કંઈ લેવા દેવા નથી, ભાઈએ આપ્યા અને ભાણિયાએ ખાઈ ગયો. યુ નો વોટ ઇઝ ઇટ? વેનેવર આઈ સી હિમ, નો, મને એટલો બધો ગુસ્સો આવે છે, એટલો બધો દ્વેષ આવે છે કે આજુબાજુમાં જે વસ્તુ પડી ગઈ, ત્યાં હોકી સ્ટિક પડી હતી કે બેટ પડ્યું હતું, તો મેં ભાવથી એવું કર્યું કે આઈ ટેક ધેટ બેટ એન્ડ આઈ સ્મેશ ઇટ હેડ. મેં એમને હાથ જોડીને કીધું, તમે શું કરી રહ્યા છો? તમે આટલો જે ભાવ કર્યો ને, એમાં તે તમે તમારું બુક કરી નાખ્યું ફ્યુચર. પછી આપણે કહીએ છીએ ને કે કંઈ ખબર નહીં, મારો કાંઈ વાંક નહોતો, મેં દરવાજો ખોલ્યો, પગ તૂટી ગયો. કેમ તૂટી ગયો? એવા કંઈક ભાવ પૂર્વે કર્યા. અને આવું તો આપણે કેટલું કરતા હોઈએ છીએ. મને તો આ યંગસ્ટર્સ કહેતા હતા, ઇઝરાયલને પેલેસ્ટીનનું જે ઓલું છે, તો કે અમને લોકોને દ્વેષ આવે જ છે કે એ લોકો આવી રીતે કેમ કરી શકે. મેં કીધું, તમને નથી લેવા નથી દેવા, તમે હવે જેટલો દ્વેષ કરશો. અને આવું તો આપણે કેટલું કરતા હોય છે. હા કે ના? આ પૂછો કરજો, યસ ઓર નો? બરોબર, આ પૂછો કરજો. સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની છે. હવે મને એ કહો કે જો દ્રૌપદીએ જો તંદુલ મતસે એક ભાવ કર્યો એને 7મી નરકે જવું પડ્યું, આપણે કેટલી નરકે જવું પડશે? મેં ખરેખર, અને યુ વોન્ટ બિલીવ, મેં આટલું પેલા અંકલને સમજાવ્યું. મેં કીધું, કાકા તમે આવું નહીં કરો. સી, આપણે તો ખબર છે, આપણે તો ગુરુદેવ સમજાવ્યું છે. તમે આવા ભાવ કેમ કરો? તો કે બસ મારાથી સહન જ ન થતું કે રામ જેવા મારા ભાઈ છે, એમને કોઈનું બગાડ્યું નથી, અને એના પૈસા એ ખાઈ ગયો તો હું એને છોડીશ નહીં. તમે મૂકો, પેલા પૂછો, ભાઈને તો પૂછી લો. તો કે ભાઈ તો માગશે જ નહીં, ભાઈ તો એકદમ ભગવાનના માણસ છે. ખ્યાલ આવે છે આપણને? હવે વિચાર કરો, હવે આવું આપણે જેટલા વિચારો કર્યા હશે, જેટલા ભાવો કર્યા હશે, એનું ફળ આવશે કે નહીં આવશે? એટલે અહીંયા કીધું, આજે જે આપણે કરીએ છીએ ને, એ પરિભ્રમણની ચિંતવના છે. વી આર થિંકિંગ અબાઉટ ધીસ. સો અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી, સાંભળતો નથી, એટલે કે યાદ આવતું નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે. હવે અહીંયા આ જીવે એટલે કોણ આવશે? આપણે, હું પોતે પરિભ્રમણ ન કર્યું. સી, અનંતકાળથી આપણે રખડ્યા છે કે નહીં? તો અનંતકાળની અંદર આપણે નરકમાં પણ ગયા હશું કે નહીં? દેવલોકમાં પણ ગયા હશું કે નહીં? અને તિર્યંશમાં પણ ગયા હશું. એટલે જ આપણે જ્યારે બહાર નીકળીએ ને, જ્યારે કંઈક જોઈએ ને, તો વિચારવું જોઈએ કે આવી રીતે ઝાડમાં હું જન્મ્યો છું, આ લીલમાં હું જન્મ્યો છું, આ નાના કીડા મકોડા તરીકે હું જન્મ્યો છું.
તકલીફ અહીંયા આવી છે ને કે અહીંયા ગરીબો દેખાતા નથી. ઇન્ડિયામાં તો એ જોઈએ તો એ પણ વિચાર આવે કે આવી પણ સ્થિતિ મારી કેટલી વખત થઈ છે, મારી જ થઈ છે. પણ આપણે જે સમયમાં આ જીવે એટલે પોતે પરિભ્રમણ ન કર્યું હોય, અને પરિભ્રમણ ન કર્યું એટલે સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય, સંકલ્પ વિકલ્પનું રટણ એટલે યુ નો વોટ ઇઝ પ્રતિક્રમણ. જો આપણે છે ને પ્રતિક્રમણ સાંજે કરવાનું છે, સારું જ છે, કરવું જ જોઈએ, પણ ખાલી સૂત્રના પાઠ બોલી જાઓ અને મને થાય કે મારું પ્રતિક્રમણ થઈ ગયું, મને સેટિસ્ફેક્શન થઈ જાય. નો, પ્રતિક્રમણ મીન્સ ઇંગ્લિશમાં કહું, એક વર્ડમાં કહું, રિવાઇન્ડ. રિવાઇન્ડ યોર લાઈફ એન્ડ ફાઇન્ડ આઉટ કે વેર આઈ હેડ ગોન રોંગ. હવે મેં જે તમને એક્ઝામ્પલ આપ્યું, આવું તમે કોકના માટે ખરાબ વિચાર્યું હોય, બહુ હોશિયારી મારે છે ને એક વખત પતન થવા દો, બહુ શો ઓફ કરે છે ને પૈસાનો, ભિખારી થશે ને ત્યારે ખબર પડશે. એક વખત એને છે લોસ થવો છે બિઝનેસની અંદર, તો એને ફટકો પડશે ને તો એને અક્કલ આવે. હવે આવું કોકના માટે વિચાર કર્યું ને, યુ હેવ બુક્ડ યોર ફ્યુચર. પેલાનું થશે કે નહીં થશે એ એના પુણ્ય અને પાપ પ્રમાણે છે, પણ અત્યારે મેં આ ભાવ કર્યો એટલે મારું ફ્યુચર બુક થઈ ગયું. મને તો બિઝનેસમાં લોસ થવાનો જ છે, કારણ કે મેં કોકના માટે આવી ભાવ. આવું તો આપણે કેટલું કરતા હોય છે. હવે વિચાર કરો કે કોઈ કાળે સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું. મેં એક બેનને ગઈકાલે વાત કરી કે મને છોકરાઓમાં આવી રીતે એટેચમેન્ટ છે ને આપણે આ કે આવું તો થાય જ ને. એમને શું કીધું ખબર છે, આવું તો થાય ને, છોકરાઓ માટે તો થાય ને. આપણે નાનપણથી એને મોટા કર્યા હોય તો તમે એમ કહો કે નહીં કરો નહીં કરો, તમે આત્માર્પિત છો, અમે થોડી છે આત્માર્પિત, અમે તો એ બચ્ચાને મોટું કર્યું છે આટલા વર્ષોથી, તો એનું કઈ તો મહત્વ છૂટે. એટલે એ પોઈન્ટ ઉપર બહુ ઇમ્પોર્ટન્ટ આ છે કે વી નીડ ટુ રિયલી થિંક અબાઉટ ધીસ. મેં એમને એટલું કીધું, ગુરુદેવે આ દ્રષ્ટાંત આપ્યું હતું, કેટલાય ભાવ આપણે કર્યા છે કે નહીં. તો કોક ભાવમાં તમે રેબિટ પણ બન્યા હશો કે નહીં, અને રેબિટ તરીકે તમે બચ્ચાઓને જન્મ આપ્યો હશે કે નહીં આપ્યો છે, અને કેટલા બચ્ચાઓને આપ્યો છે. રેબિટ જ્યારે આપે ત્યારે 15-20 બચ્ચા નીકળે, 20 કિડ. આજે એ જીવ ક્યાં છે ખબર છે તમને? અને એના પ્રત્યેનું એટેચમેન્ટ તો એ જ મૂર્ખાઈ પાછું તમે અત્યારે કરો છો. અને વન થિંગ વિથ મને અત્યારે આ બોલતા જ મને યાદ આવે છે, that what Gurudev told me and it is so apt, this will really help you. મને છે ને few years back when my dad passed away, અને એના પછી ગુરુદેવને મળવાનું થયું. I didn't ask, અને મારે પૂછવું પણ નહોતું કે મારા પપ્પા ક્યાં ગયા છે અને શું થયું છે. he knows everything, still I didn't ask. મને એટલું જ જાણવું, સાહેબને મને જે કહેવું હશે એ મને કહેશે. સાહેબે મને એક જ વાત કીધી, અને he knew, he had told also my dad કે આનો રાજુનો બહુ રાગ નહીં રાખતા, સખત રાગ હતો મારા માટે. તો ગુરુદેવ મને ખાલી એટલું કીધું કે તારા પપ્પા કોક વાર તારી સામે પણ આવશે ને આ ભાવમાં, he will not recognize you. આટલું સાહેબે કીધું ત્યારે મને સમજાણું નહીં. તો પછીના બહુ ચિંતન કરતો હતો અને મને એટલું બધું, કારણ કે when I saw his drawer ને એની અંદર એના બધા પાસબુક ને અમારા બધું ઇન્વેસ્ટમેન્ટ્સ ને એમને બધું પ્લાનિંગ કર્યું હતું, એને જોયું મેં, ત્યારે મને થયું કે મારા માટે કેટલો બધો રાગ, કેટલા બધા રાગદ્વેષ એમને કર્યા હશે, કેટલી ચિંતાઓ કરી હશે. હવે એ વ્યક્તિ ધરમપુરમાં જ મારી સામે આવે, he won't recognize me. એટલે મારે એ મમ્મીઓને કહેવું છે, તમે જે કહો છો ને મારું એટેચમેન્ટ છૂટતું નથી, મારું આ થતું નથી, તમારો આ દેહ છૂટી જશે ને પછી તમે વિનિશાની સામે આવશો ને, યુ વોન્ટ રેકોગ્નાઇઝ કરો. અને અત્યારે વિનિશા ઓલો બિચારા થતો હશે મીને તો માહિર ને, એને તો હું કઈ છું જ નહીં લાઈફની અંદર, ખાલી હાથ દેખાય તમને. પણ આવું છે. સો ધીસ ઇઝ રિયલી અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વી ઓલ નીડ. નાનું બી જાગૃત. હા, ઓલું બબલું દેખાય ને પછી તમે ત્યારે જ વિચાર આવવું જોઈએ, આવું તો અનંતી વાર થયું છે, અનંતી વાર આ રાગ કર્યો છે, અનંતી વાર એટેચમેન્ટ કર્યું છે, અને એના પ્રત્યેનું જ એટેચમેન્ટના કારણે તમને કોક વાર એની જે મેળ હોય એના પર ગુસ્સો આવશે. કેમ ધ્યાન રાખી દીધું? ખ્યાલ આવે છે? આના પ્રત્યેનો રાગ આના પ્રત્યે દ્વેષ વ્યક્ત કરે છે. સો વિશુ અહીંયા કેટલું સરસ આ કીધું તો કે આ જીવે સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું અને સમાધિ ન ચૂક્યો હોય તો સમાધિ ન હોય.
હવે સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય, આઈ વોન્ટ ટુ શેર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. કારણ કે મેં નક્કી કર્યું છે કે અમુક પોઈન્ટ વિચ વિલ રિયલી સંકલ્પ વિકલ્પ થાય છે તમે લોકોને હા કે ના? સો એનું કારણ શું છે? 4 કારણ શું સાહેબે આપ્યા હતા, લખી લેજો ફટાફટ, કારણ કે આના ઉપર તમે પ્રેક્ટિકલ કરી શકશો. પોઈન્ટ નંબર 1, ભ્રાંતિ ના થાય. ભ્રાંતિ, ઇલ્યુઝન. I can give you an example. ભ્રાંતિ છે કે નહીં આપણને પરથી સુખ છે? ઇલ્યુઝન છે કે નહીં? કયો ફોન બેસ્ટ છે ભાઈ ભૂમિ? હું તો સેમસંગ નો ફેન છું એટલે હું તો સેમસંગ. તને કયો હવે નેક્સ્ટ કયો ફોન જોઈએ છે? નથી જોતો આઈ મીન આઈ વાહ હું કહું છું સિંગાપોરમાં તો એવા બધા ભગવાનના માણસો ભેગા થયા છે ને મને શું કામ બોલાવ્યો છે ભાઈ પરેશભાઈ? ભાઈ કંઈક એક્ઝામ્પલ આપને, આ તો ભગત માણસ લાગે છે. તું એમ નહીં કહેતો મને કે ભાઈ મારે પણ એવું જ છે. મારો ફોનમાં તો 4-5 લાઈન ચાલે છે. હા ચાલે છે, પણ ઇફ આઈ સે કે વિચ ઇઝ ધ બેસ્ટ ફોન અથવા તો નેક્સ્ટ કાર કઈ લેવી જોઈએ? એપલ 16. હા ચો યસ આઈફોન 16 બરાબર છે. હવે આ જો ભ્રાંતિ હશે ને એમાં સુખ છે તો એના સંકલ્પ વિકલ્પ થશે. કે આ ભૂમિલભાઈને કઈ સંકલ્પ વિકલ્પ છે જ નહીં. એમ છે બહુ છે. બધા છે આ બહુ બધા છે. રેકોર્ડિંગ ના છે કે મને સંકલ્પ વિકલ્પ, પણ ફોનના તો નથી ને. સો જેની અંદર ભ્રાંતિ છે, કોઈને મોબાઈલમાં ભ્રાંતિ છે, કોઈને સ્ત્રીમાં ભ્રાંતિ છે, કોઈને છોકરાઓમાં ભ્રાંતિ છે, કોઈને પૈસામાં ભ્રાંતિ છે. તો જેની અંદર ભ્રાંતિ છે એના સંકલ્પ વિકલ્પ થાય છે. યસ ઓર નો? તમે જોજો. અને એટલે ધીસ ઇઝ અ વેરી ગુડ વે ટુ ફાઇન્ડ આઉટ કે મને સુખ બુદ્ધિ ક્યાં છે. આંખ બંધ કરીને બેસો અડધી કલાક, ધ્યાનમાં શેના વિચાર આવે છે ને ત્યાં સુખ બુદ્ધિ છે. જો ધ્યાનમાં સ્ત્રી જ આવ્યા કરે તો સમજી જવાનું કે મારા અંદરમાં ખૂબ વાસના પડી છે. જો ધ્યાનની અંદર પૈસા 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 ને પૈસા, ધંધો ધંધો ધંધો, તો મને લોભ બહુ પડ્યો છે. Yes or no? So this is the practical way. So first point of having lot of sankalp vikalp is having ભ્રાંતિ પર મારું છે કે નહીં? જો અહીંયા બીજા કેટલાય ગ્રાન્ડ ચિલ્ડ્રન હશે કે નહીં, પણ તમને એમના વિકલ્પ નહીં થાય મયુરભાઈ. પણ તમારો ગ્રાન્ડ ચાઇલ્ડ એક વખત જશે ને અહીંથી યુકે, તો તમે આ બેઠા બેઠા સંકલ્પ વિકલ્પ કરશો. યસ ઓર નો? યસ. રીઝન એટેચમેન્ટ. ભ્રાંતિ, ઇલ્યુઝન. કોણ છે આ? રાયન કોણ છે? હા બરો બોલી નાખો હવે જે અંદરમાં જે બહાર બોલી કાઢો. ઇટ ઇઝ ગુડ કે અહીંયા આપણને બધાને એક બત્તી થશે કે કેમ સંકલ્પ વિકલ્પ થાય છે. એમને નથી થતું. પરમાં સુખ બુદ્ધિ છે. પાછા આ દાદી એટલું ક્યુટ છે ને મારું બબલું. છોકરો તો આવ નકામો છે, પણ દીકરો જે છે ને એ બહુ. તો ધીસ ઇઝ હાઉ એક ભ્રાંતિ. બીજું કુતૂહલ. ક્યુરિયોસિટી. ડોન્ટ વરી, ઇંગ્લિશમાં પણ આપીશ. ક્યુરિયોસિટી. આ કેવું હશે, કેમ હશે, શું હશે? ધીસ ક્યુરિયોસિટી ક્રિએટ સંકલ્પ વિકલ્પ. યસ ઓર નો? તમે નક્કી કર્યું કે આપણે હોલિડે પર જવું છે. ક્યાં જવું છે હોલિડે પર? હા લંડન. સારું, આમ જે હોય બોલજો તમે તો મને મજા આવે. ભાઈ તમે ભૂમિલભાઈ કે મારે તો આત્મામાં જવું છે. તો પછી મારે ભૂમિને સમજાવું છું તો આવું કંઈક એક્ઝામ્પલ આપો. લંડનમાં શું જોવું તમારે? એનો દીકરો. અચ્છા એટલે લંડન જાવ. જો આગળ પકડાવું કે નહીં? પણ સપોઝ કોઈ ગયું ન હોય, કે છે મારે યુએસ જવું છે, મારે નાયગ્રા ફોલ્સ જવું છે. સાહેબ કે શું જોવું તારે? બેઝિન ખોલ તો પાણી દેખાશે તને. જે અહીંયા પાણી છે તે ત્યાં પાણી છે. પણ શું? ધીસ ઇઝ ધ ક્યુરિયોસિટી. કેવું હશે ત્યાં? શું હશે ત્યાં? મારે માલ્દીવ્સ જવું છે, મારે અહીંયા જવું, મારે ત્યાં, મારે સિંગાપોર શું, સિંગાપોરથી સ્વિટ્ઝરલેન્ડ જવું છે. બરાબર કે નહીં? સો ધીસ ઇઝ હાઉ. સો ફર્સ્ટ વોઝ ભ્રાંતિ, ઇલ્યુઝન. સેકન્ડ ઇઝ કુતૂહલ. બરોબર હોય, હું ગમે ત્યારે પૂછીશ કોઈને પણ પકડીને. પાછળ લાસ્ટ બેન્ચર્સ, બી અવેર, યુ આર ઓલવેઝ ધ ટાર્ગેટ. તમારે સેફ રહેવું હોય તો ફર્સ્ટ લાઈનમાં બેસો. ચાલો કીધે ફર્સ્ટ લાઈનમાં બેસી ગયા. મોનાલી, ફર્સ્ટ રીઝન, સ્ટેન્ડ અપ ઓન ધ બેન્ચ. સેકન્ડ, વેરી ગુડ. થર્ડ, કીધું નથી, બેસો. અપેક્ષા. કુતૂહલ પછી અપેક્ષા. અપેક્ષા મીન્સ એક્સપેક્ટેશન્સ. સાસુને બહુ યાદ આવ્યા કરે, એના જ વિચાર આવ્યા કરે. કેમ? એક્સપેક્ટેશન.
આમ નથી કરતી તેમ નથી કરતી, એને કહીને જવું જોઈએ, મને કેવું જોઈએ, ન કરવું જોઈએ. એક સાસુને પૂછ્યું કે તમને કેવા આટલા સંગ કે કંઈ વિનય જેવું હોય કે ન હોય. અમે લોકો તો આ જ પ્રોબ્લેમ છે, અમે લોકો તો પૂછ્યા વગર ઘરની બહાર પગ નહોતા મૂકતા, અને આ તો આપણે ઘરમાં ગોતીએ દેખાય ને એટલે સમજી જવાનું ગયા છે ક્યાં. પણ તમે જો સાધક હશો ને તો તમે શું કહેશો, સારું ને મારે એટલા સંકલ્પ વિકલ્પો છે. દર વખતે મને પૂછવા આવે, હું સામાયિકમાં બેઠી હું, મારી વૈરાગ્યની ધારા અંતર સંશોધન ચાલતું હોય, એમાં ઓલીને આવીને પૂછે કે મમ્મી જાઓ બહાર, શું કામ? સારું નથી પૂછતી ને તો કેટલું સારું, એટલા સંકલ્પ વિકલ્પ નથી આપણને. સી ઇટ ઇઝ અપ ટુ યુ હાઉ યુ ટેક ઇટ. યુ વિલ બી હેપી. સારું, હવે હું ફોકસ મારા સ્વાધ્યાયમાં ને બધામાં કરું. દીકરા તારે જ્યારે જવું હોય ત્યારે જજે, જ્યારે આવવું હોય ત્યારે આવજે, ખાલી એક મેસેજ મૂકી રાખજે એટલે ખબર પડે તારા માટે જમવાનું બનાવવાનું છે કે નથી બનાવવાનું. The third is apeksha. If you expect from me, then you will have sankalp vikalp for me. But if you don't expect from me, you won't have. કેટલું ગુરુદેવે આ કેટલા સરસ પોઈન્ટ્સ આપ્યા છે. આપણે ઓલવેઝ વિચાર કરો મને સંકલ્પ વિકલ્પ નથી જોતા, સંકલ્પ વિકલ્પ નથી જોતા, રાખો એક્સપેક્ટેશન, પણ સંકલ્પ વિકલ્પ થશે જ. તો સંકલ્પ વિકલ્પ નથી જોતા તો વર્ક ઓન એક્સપેક્ટેશન, સંકલ્પ વિકલ્પ નથી જોતા તો વર્ક ઓન ક્યુરિયોસિટી. યુ નો વાય પીપલ વોચ ટીવી સિરિયલ્સ? કુતૂહલ, ક્યુરિયોસિટી. હવે શું થશે, નેક્સ્ટ એપિસોડમાં શું થશે, પછી શું થશે, પછી શું થશે, એટલે એના સંકલ્પ વિકલ્પ ચાલ્યા કરે. કેટલું ગુરુદેવ પ્રેક્ટિકલ આપે છે આપણને માર્ગદર્શન. સો થર્ડ વોઝ અપેક્ષા. ધેન ફોર્થ, જેમ જેમ અપેક્ષા, અપેક્ષા એટલે આમ થાય તો સારું, આમ ન થાય તો પછી વધુ જોઈએ છે એ વસ્તુ, તો ફ્રોમ અપેક્ષા કમ્સ તૃષ્ણા, ડિઝાયર. કેમ આવ્યા આપણે સિંગાપોર? તૃષ્ણા, હું બહુ પૈસા કમાવી લઉં, આમ કરું, તેમ કરું, ફલાણું કરું, એન્ડ ધીસ ક્રિએટ્સ ધ સંકલ્પ વિકલ્પ. બરાબર છે? એન્ડ આગ્રહ. જે વસ્તુનો આગ્રહ હશે ને એના સંકલ્પ વિકલ્પ તમને થશે. આ કામ આમ થવું જોઈએ, આ ઘરમાં મને પૂછ્યા વગર કોઈ ઘરની બહાર પગ મૂકવાનો નહીં, આગ્રહ રાખો, સંકલ્પ વિકલ્પ થશે. વેરી બ્યુટીફુલ. યસ. Isn't that a form of expectation? What? Agra. Yes, yes. These are all interconnected. I am just giving different points so you can connect it. કે ચલો આ અપેક્ષામાંથી આ આગ્રહ નીકળો. એ અપેક્ષા તો ઘણી બધી હોય છે, પણ when you know what it focuses on you, કે રાજીવ તારે આમ તો કરવું જ જોઈએ, then this becomes આગ્રહ. એક્સપેક્ટેશન હોય, તમારા માટે પણ એક્સપેક્ટેશન છે ને ભૂમિલ માટે પણ એક્સપેક્ટેશન છે, અને મને ભાઈ માટે પણ એક્સપેક્ટેશન છે, અને પરેશભાઈ માટે પણ એક્સપેક્ટેશન. But I want કે you should sit in the front only. This is આગ્રહ. Getting it? So ચલો ફટાફટ બોલી જશું. ફર્સ્ટ, બીજું, ત્રીજું, fourth, fifth, and from this agra comes all the kashaya. છોકરાઓએ इंग्लिश इंसिस्टेंस, आग्रह इज इंसिस्टेंस. बच्चों को उनका रूम एकदम क्लीन रखना चाहिए. ये क्या है? नहीं, आग्रह तभी होता है जब वो मम्मी को बोलता है नहीं होना ही चाहिए, नहीं होगा तो मैं खाना नहीं दूंगी. राइट. सो दिस इज आग्रह. सी अ थिंग, दिस one thing it is expected કે તમે બધાએ પોતાનો રૂમ ક્લીન રાખવાનો, પણ તારે રાખવો જોશે, નહીં રાખે તો હું આમ કરીશ. this becomes આગ્રહ. Getting the point? હા. સો આ રીતે, સો એટલું સરસ સાહેબે સમજાવ્યું. યસ. Question. As a parent, right? પેરેન્ટની ડ્યુટી પણ છે ને કે કિડ્સને એજ્યુકેટ કરવાનું. Yes. મોરલ એજ્યુકેશન બી દેવાનું. Yeah. અને કંઈક ખોટું કરતું હોય તો આપણે ટોકવાનું અને રોકવાનું. હા. બટ ધેન હાઉ ડુ યુ નો ડિફરન્શિએટ ધેટ? યસ. એટલે છે ને આપણે યુ નો વોટ, ફર્સ્ટ ઓફ ઓલ ગુરુદેવ મને બહુ સરસ વાત કીધી. હું છે ને બહુ બધા વર્કશોપનું બધું કન્ડક્ટ કરતો હતો. એક વખત મને છે ને ગુરુદેવ સીધું એમના ઘરે બોલાવ્યો, અને ખાસ એટલા માટે બોલાવ્યો હતો, એમને મને એક આર્ટિકલ, કોઈ પેપરમાં કંઈક આર્ટિકલ હતું, મને આપ્યું આમ સામે, મને કે વાંચ. હેડિંગ શું હતું ખબર છે? JRD ટાટાનું લાઈફ ખોલ્યું હતી, અને ધ હેડિંગ વોઝ હી ઇન્સ્પાયર્ડ, never instructed. Are you an inspiration for them? First check that. And you know what? Be an example to them. One. Second, કારણ કે આ ટોપિક નીકળ્યો છે તો લેટ મી શેર.
બી અ કોચ રાધર દેન અ ક્રિટિક. આપણે કેવા બની ગયા છે? તમે ત્યારે શું બોલ્યું? ટકોર નહીં કરવાની, આપણે સુધારવાનું નહીં. સી આપણો અપ્રોચ જ કેવો છે? ટોકી ટોકીને સીધો કરો. નહીં. પહેલા તો હું એવો બનું કે મને જોઈ જોઈને થાય કે પપ્પાનો રૂમ કેટલો સરસ, આમ એકદમ ઓર્ગેનાઇઝ છે, હાઉ કામ હી ઇઝ, હાઉ ઇઝ ઓર્ગેનાઇઝ, હાઉ ઇઝ પરફેક્ટ. એ તમને એમાં જોશે ને તો એને મન થશે કરવાનું. અને એવું આપણા ઘણા લોકોની સ્ટોરીઝ છે કે આપણા મા બાપને જોયું હોય, એ લોકો ધર્મ આરાધના કેટલી સરસ કરતા હોય, એન્જોય કરતા હોય, એન્ડ વી હેવ ગોટ ઇન્સ્પાયર્ડ બાય ધેમ. બરાબર છે? સો બી અ કોચ. અને યુ નો વોટ, તમે કોચ બનશો તો તમને ખ્યાલ આવશે કે તમે એનું હૃદય પરિવર્તન કરી શકશો. આપણે શું કરે છે? વી આર ઇન્સ્ટ્રક્ટિંગ ધેમ, યોર રૂમ હેઝ ટુ બી ક્લીન, યુ આર અ ડર્ટી બમ, આમ તેમ કેવું આમ. એના માટે કેવા કેવા શબ્દ આપણે યુઝ કરીએ એટલે પછી એમને જૈસા હું વૈસા હું આમ જ રહેવાનું, થાય કરી લો. હવે તો છોકરા આવ્યા છે ને, થાય કરી લો, હું આમ જ રહેવાનું. આઈ કાન્ટ બી ધેટ લવિંગ ટાઈપ્સ. આપણે ચૂકી જાય છે ને. શામ, દામ, દંડ અને ભેદ. શામ એટલે લવ, દામ એટલે ગિવિંગ સમ એન્ટાઇસમેન્ટ, કંઈક ઓલું. દંડ ફાઇન, ये नहीं किया तो भी तुझे ये नहीं मिलेगा. एंड देन कम्स भेद. भेद એટલે લેફ્ટ રાઈટ સેન્ટર. આપણે ઉલટું સ્ટાર્ટ કરીએ, લેફ્ટ રાઈટ સેન્ટર. પછી એટલું બધું ડિસ્ટન્સ ક્રિએટ થઈ જાય છોકરાઓ વચ્ચે, and there is no scope. I hope you got my point. એટલે ન કહેવાનું એવું છે નહીં, પણ હું એટલો ક્વેશ્ચન પૂછું, આ કરવામાં ભાવિકભાઈ તમારી સમાધિ તૂટે છે? તૂટે છે ને? એ અહીંયા કૃપાદેવ કહે છે. શું લખે છે? જો આ સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું અને તે વડે સમાધિ ન ભૂલ્યો, નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને મહાવૈરાગ્યને આપે છે. તમે સમાધિ ચૂકો છો, યુ નો હાઉ મચ યુ ગેટ અપસેટ. અને ક્યારેક તો હું આ બહેનોને જોઉં છું ને તો સવાર સાંજ રાત ઓલવેઝ અપસેટ. હા, સવારે હસબન્ડના કારણે હોય, બપોરે છોકરાઓના કારણે હોય, સાંજે પોતાના કારણે હોય. યસ, you check your internal state. Are you at peace? Are you loving? But what is happening? સંકલ્પ વિકલ્પ, અને આમ કર્યું, આને સીધું કર, આને મના કર. એ જ. હવે મને કહો કે સવારથી સાંજ શું કર્યું? ઠકાઠક કર્મના સ્ટેમ્પિંગ જ થયા છે. અને આવું એક દિવસ નહીં, 2 દિવસ નહીં, વર્ષો નહીં. પત્ર કેટલો સુપર છે. હવે આ રીતે તમે આ વાંચજો, બરાબર છે? હવે નેક્સ્ટ પેરેગ્રાફ. વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા જીવને ઉદાસીનતા કેમ ના આવી? બીજા જીવો પરત્વે ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા કે અન્યથા કરતા તે માઠું છે એમ યથા યોગ્ય કા ન જાણ્યું? અર્થાત એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાને વૈરાગ્ય આપે છે. સો બ્યુટીફુલ. અહીંયા આગળ જે કીધું ને આગલા પેરેગ્રાફમાં કે સમાધિ ભૂલ્યો, આપણે સમાધિ ભૂલ્યા છે કે નહીં? વી આર લોસ્ટ ધેટ પીસફુલ સ્ટેટ, યસ ઓર નો? અરે મને ખરેખર આઈ ફીલ વેન આઈ સી પેરેન્ટ્સના, કરંટ પેરેન્ટ્સ, હેડ્સ ઓફ ટુ ધેમ. આ છોકરાઓને મોટા કરવા અને એ લોકોને આપણને કે આપણા પેરેન્ટ્સની લાઈફ ફોર ઇઝી, રાઈટ? આપણા પેરેન્ટ્સની લાઈફ ફોર વેરી ઇઝી. આપણે કે યસ તો કે યસ, નો તો નો, સ્થાનકમાં આવવાનું છે, આવવાનું છે, પ્રતિક્રમણ બેસવાનું છે, બેસવાનું છે. વી નો એન્ડ વી હેવ ફોલોડ ધેમ. અને અત્યારનું તમે બોલો, જે બોલશો એનો ઓપોઝિટ કરશો. We are sandwich class. સેન્ડવિચ ક્લાસ, સાચી વાત છે. એન્ડ આઈ રિયલી સમટાઈમ્સ થેન્ક ગુરુદેવ, નોટ સમટાઈમ્સ બટ મેની ટાઈમ્સ, કે મને બચાવી દીધો. ખરેખર બચાવ. જો 21 યર્સના એજમાં મને એવા રાઈટ ટાઈમ પર ગુરુદેવ મળ્યા ને, હા, જો 1 વર્ષ લેટ મળ્યા હોત ને, જો ક્યાંક મેં કમિટ કરી નાખ્યું હોત તો 25-30 years ઓફ યોર લાઈફ આર ગોન. પણ એટલા માટે આ આપણે અહીંયા કહે કે હવે જરા વિચાર કરો કે લાસ્ટ 20 years ઓફ માય મેરેજ લાઈફ, 25 years ઓફ માય, જેટલા તમારા ખરા, શું કર્યું? એક્સપેક્ટેશન્સ, રાગ, દ્વેષ, અને કોકવાર આપણામાં તાકાત વધારે હોય તો ઝાંસી કી રાણી જેમ ધડ નણંદને ઉડાવી, દેરાણીને ઉડાવી દીધી, આમ અને કા બીજું હોય, એક તો રિબેલ ટાઈપ્સ હોય, તોડફોડ કરી નાખે, અને બીજા
મીના કુમારી ટાઈપ મારી સાથે આવું થાય છે, કેમ મારી સાથે આમ કર્યું, બધાએ મારી સાથે અન્યાય જ કર્યો છે, અન્યાય સિવાય બીજું કંઈ કર્યું જ નથી મારા લાઈફમાં. એ મીના કુમારી થાય છે કે નથી થતું? તમને લાગશે એમાં કર્મબંધ નથી થતા ને? જે ફાઇટ કરે એને કર્મબંધ થાય ને? ના, જે આવી રીતે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરે છે ને એ પણ કર્મબંધ કરે છે. એ આપણે ભૂલી ગયા. આપણે હું તો નિર્દોષ છું, આઈ એમ ઓલવેઝ એટ ધ રિસીવિંગ એન્ડ. અને રડ કરીને આજુબાજુવાળા બધાની લાઈફ નરક કરી નાખે. કારણ કે આપણે બે હસતા જ ન હોય. કાંઈ પણ થાય ને જરાક જોશથી ચાલો જોયું મારા પર ગુસ્સો કાઢ્યો, આટલું પ્રેમથી હું ચા બનાવું, નાસ્તો બનાવું, કોઈ એપ્રિશિએટ જ નથી કરતું. મેં મારી જાત ઘસી નાખી. આ બેન તમે જ્યારે આવ્યા હતા ત્યારે 30 કિલોના 40 કિલોના, અત્યારે તમે 85 kg નાખો. આ કયા એંગલથી આ બેન ઘસાયેલા છે મને કહેશો જરા? તો એ આખો દિવસ દાદા હોય મેં મારી જાત ઘસી નાખી, મેં મારી જાત ઘસી નાખી. બેન બાકીના બધા ઘસાઈ ગયા, જો આમના વાળ ઉડી ગયા, કેટલા પતલા બની ગયા. તો ફોટા તો જો તમે મેરેજના. This is what happens. If you really check now your parinam over your past step, this is the agna over here. આજે તમારા માટે હોમવર્ક આ છે. જ્યારે પણ થોડો ટાઈમ મળે ને જસ્ટ થિંક ઇન માય, હું તો આખી લાઈફની વાત નથી કરતો કે આ વ્યક્તિ સાથે પરણ્યા પછી મેં આ ફેમિલી સાથે કેટલા રાગ દ્વેષ કર્યા. થયા છે કે નથી થયા? શું કહેવાય? અરે આ મનુષ્ય બહુ મળ્યો તો એ ઋણાનુબંધ પૂરું કરવા માટે, અકાઉન્ટ્સને ક્લોઝ કરવા માટે, અને આપણે શું કર્યું? એ પછી પૂછો ને પોતાને, વોટ આર યુ ડુઇંગ? શું કરી રહ્યો છે? હા, આ હોમવર્ક આપ્યું છે. અંતર્જ્ઞાનથી સ્મરણ કરવું એટલે ડગલી સ્મરણ કરવું એટલે સ્મરણ કરવું એટલે શું? અહીંયા શું કીધું? હા, રિમેમ્બર વોટ યુ હેવ ટુ રિમેમ્બર. આ પાસ્ટ નું શું? Whatever you have done, you have gone through. યુ નહીં, યુ હેવ. મને કે તું તમે વિચાર કરો, અત્યાર સુધી સફેદ દર્શન તમને થયું નથી. Now I will think. Dudley has told me what have you done in the past 10 years. તો મહાવૈરાગ્ય આપે છે. શું આપે છે? મહાવૈરાગ્ય. અંડરલાઈન કરો મહાવૈરાગ્ય. આગલા પેરેગ્રાફમાં છે મહાવૈરાગ્ય. બરાબર છે? અને મહાવૈરાગ્ય કેમ કીધો કે અત્યાર સુધી વૈરાગ્ય બહુ થયો છે આપણને. આપણા ફેમિલીમાં કોઈ નિકટનું વ્યક્તિ ગુજરી જાય ને તો આપણને વૈરાગ્ય આવે છે. આવે છે કે ના? તો સ્મશાન વૈરાગ્ય હોય છે. થોડોક ટાઈમ માટે રહે છે, 2-4 મહિના રહે છે, 6 મહિના રહે છે, વર્ષ રહે છે. અગેન આઈ એમ ટુ ધ સેમ રાગ એન્ડ દ્વેષ. યસ ઓર નો? એટલે અહીંયા સાહેબે ખાસ કીધું કે સ્મશાનના અંતે કે ભોગના અંતે પણ વૈરાગ્ય આવે. તો બહુ ખાવ અમે એટલું બધું આગ્રહ કરીને ખવડાવે ને એમ તો હવે ઉલટી થશે, તો વૈરાગ્ય આવે કે ના આવે? અહીંયા કેવું કેટલો ટકે છે? 6 કલાક. સાંજે પાછી ભૂખ લાગે છે. તો અહીંયા મહાવૈરાગ્ય, અને એનું પણ વેરિફિકેશન ટેસ્ટ છે. લખી લેવું છે મને મારા હવે. એટલે ધીસ વિલ બી અ વેરી બ્યુટીફુલ થિંગ. આઈ ગીવ યુ ધ ટિપ્સ and then you go and check at home કે મને ખરેખર મહાવૈરાગ્ય જાગ્યો છે કે નહીં. સો ફર્સ્ટ પોઈન્ટ, વૈરાગ્ય જાગ્યો છે કે નહીં? બીજી ચિંતામાં ધ્યાન જાય નહીં. ઇફ રિયલ વૈરાગ્ય ઇઝ ધેર નો, તો બીજી બધી ચિંતાઓ નહીં કરો. તમારે ત્યાં આઈટી ની રેડ પડવાની હોય અને આઈટી ની રેડ પડે ત્યારે તમે બીજી બધી ચિંતા કરશો. ઓલાનું આમ છે ને, ઓલા લીવ માટે એપ્લિકેશન કર્યું છે ને, આને આમ. તમે કહેશો બધી ચિંતા બાજુમાં આઈટી રેડ પડી છે ત્યારે. એ શાનું? એમ અહીંયા જો મહાવૈરાગ્ય જાગે ને પછી ચીંટू प्रॉब्लम છે ને, થોડા कमर में दुखता है, घुटने में दुखता है, तो कौन सा वैद्य नहीं पूछने का. पहले मिथ्यात्व रोग का काम करिए, वो बहुत इंपॉर्टेंट है. तो पहलो पॉइंट છે બીજી ચિંતાઓમાં. સેકન્ડ પોઈન્ટ કે દરેક પરિણામની જે તીવ્રતા છે ને એ ઢીલી પડતી જાય. પરિણામ ઢીલા પડતા જાય. સો પેલા જે રસપૂર્વક તમે ખાતા હતા, પીતા હતા, યુ વિલ ગો વિથ યોર ફેમિલી ફોર રેસ્ટોરન્ટ. પેલું જે એક્સાઇટમેન્ટ હોય અને મજા આવે, ઓકે આઈ એમ ગોઈંગ બીકોઝ ધ ફેમિલી હેઝ ટુ ગો. બોલો તો છૂટી. હા, વેરી ગુડ. થર્ડ પોઈન્ટ ઇઝ એક્સક્યુઝિસ.
ઘટતા જાય. બહાના. કેમ નથી આવતા તમે સત્સંગમાં સવારે? એ શનિવારે સત્સંગમાં અરે છોકરાઓનું આમ હોય ને ઓલાનું આમ હોય, એવા બહાના નહીં નીકળે. આઈ એમ નોટ ગોઈંગ ટુ મિસ રેગ્યુલર સત્સંગ. ખાલી પર્યુષણ નહીં, આખું વર્ષ મને ન્યુટ્રિશન મળવું જોઈએ. સો યોર bananas will go. And the fourth point is there will be no limitations. મને છે ને સમજાતું નથી સત્સંગમાં, એમ લિમિટેશન નહીં આવે. હું શીખીશ, હું સમજીશ, ગમે એમ રીતે સમજીશ. જો ખરો વૈરાગ્ય જાગશે તો આ 4 પોઈન્ટ્સ વેરિફિકેશનના છે. વેરિફિકેશન ઓફ હા વૈરાગ્ય, ડિસ્પેશન ઓકે ડિટેચમેન્ટ. ફર્સ્ટ બીજી ચિંતામાં ધ્યાન નહીં રહે. સેકન્ડ પરિણામ ઢીલા પડે, પેલા જેવા રસવાળા ન હોય, રાઈટ. ત્રીજું નો એક્સક્યુઝીસ ના આવે. અને ફોર્થ નો લિમિટેશન. હું ગમે એમ કરીને આ હું શીખીશું. ધીસ ઇઝ હાઉ મહાવૈરાગ્ય જાગ્યું છે કે નહીં. સો હવે નાઉ વી ગો ટુ ધ નેક્સ્ટ પેરેગ્રાફ. એમાં 3 પોઈન્ટ આપણે ઇમ્પોર્ટન્ટ છે. કેવળ સ્વચ્છંદથી કરતા. હવે આ સ્વચ્છંદ એટલે શું? અત્યાર સુધી આપણે જે કે રાગદ્વેષ કર્યા કે જે ધર્મ ક્રિયાઓ પણ કરી એ સ્વચ્છંદથી કરી. સો વોટ ઇઝ સ્વચ્છંદ? વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. બધા લખો છો ને ડબલી, પછી પૂછીશો કાલે ક્વેશ્ચન. હા, સ્વચ્છંદ મીન્સ વોટ? સ્વ એન્ડ છંદ. સ્વ એટલે પોતે એન્ડ છંદ એટલે વિલ. પોતાની ઈચ્છાથી બધું કર્યું છે. મન મરજી, પરફેક્ટ વર્ડ. મન મરજીથી કર્યું છે. જો બધાની પાસે, કોઈની પાસે ધન બળ હોય, ધન. કોઈની પાસે તનનું બળ હોય, શરીર. હા, અને કોઈની પાસે મનનું બળ હોય. અને એ પ્રમાણે જેને યુઝ કરે ધર્મ માટે. ધન બળ છે, કરો ડોનેટ. વેરી ઇઝી છે અને વાપરું છું. પણ ના, વોટ ઇઝ રિક્વાયર્ડ? ધનનો તો કર, પણ પછી સત્સંગ પણ એટેન્ડ કરવો જોઈએ મારે. ખાલી પૈસા આપી દીધા એટલે મારો ધર્મ થઈ ગયો એમ નહીં. ઘણી વખત તનનું બળ હોય એટલે ઘણા લોકો આમ કરી નાખે અઠાઈ. હવે ખબર ન પડે આપણે 5-5 દિવસ સુધી ગાલ પણ બેસે નહીં એ લોકોના. એટલે તો પણ તપની જરૂર છે કે સ્વાધ્યાયની જરૂર છે? તો મારે સ્વાધ્યાય ઉપર ફોકસ કરવું. અને ઘણામાં મનનું બળ હોય એટલે સ્વાધ્યાય બહુ કરી શકે. અરે કરી શું શકે? કરાવી પણ શકે. તો એને શું કરવું જોઈએ? અઠ્ઠમ કરવો જોઈએ. કારણ કે તો પછી ભેદનાન થાય ને. એટલે યુ હેવ ટુ. ત્યાં પણ શું કર્યું? સ્વચ્છંદ કર્યો. મને જે ગમતું હતું ને એ મેં કર્યું, જે જરૂરી હતું ને એ મેં નહીં કર્યું. પકડાય છે? ધીસ ઇઝ સ્વચ્છંદ. ધર્મમાં સ્વચ્છંદ કર્યો અને સંસારમાં પણ સ્વચ્છંદ કર્યો. તો સંસારમાં સ્વચ્છંદ એટલે શું? તીવ્ર રસથી કંઈ પણ ભોગવીએ ને, દેટ ઇઝ સ્વચ્છંદ. તીવ્ર રસથી. આમ મૂવી જોવા જવાનું કે ડ્રામા જોવા, એટલું બધું એક્સાઇટમેન્ટ હોય, એટલું બધું એન્જોય કરે, ધીસ ઇઝ સ્વચ્છંદ. અથવા તો આપણે તો છે ને સુશી ખાવા જવું છે. ખબર સુશી? સુશીલાબેન નહીં હો, ગુજરાતી ઢોકળા. શું? મુઠિયા. મુઠિયા. સો એવું કાંઈક તમને બસ એ તીવ્ર રસથી ભોગવવું, ધેટ ઇઝ સ્વચ્છંદ. સો ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. યોર મૂડ્સ બીકમ વેરી સ્ટ્રોંગ કે મર્યાદા વિના, મર્યાદા એટલે લિમિટ્સ વિના, કંટ્રોલ વિના, ઓર વિધાઉટ હેસિટેશન યુ આર એન્ગ્રોસ્ડ ઇન સંસાર. તો આને કહેવાય સ્વચ્છંદ. એટલે અહીંયા કુપાવદે કહે છે કેવળ સ્વચ્છંદથી કરતા. યસ, Actual meaning of Swachhand is At your own will. સેલ્ફ વિલ. Self. વિલ, મન મરજી. પોતાના મૂડ્સ પ્રમાણે કરો. મૂડ્સ પ્રમાણે કરો છો તો તમે સ્વચ્છંદી છો. If you are engrossed in eating, enjoying things, you are in Swachhand. You are doing tapasya because you like to do it, it is Swachhand. જો તપ જ કરવું હોય તો સ્વાધ્યાય પણ એક તપ જ છે ને, બરાબર કે નહીં? સો ધીસ ઇઝ હાઉ યુ હેવ ટુ. સો અહીંયા આ રીતે આપણે જે સ્વચ્છંદ કરતા જીવને ઉદાસીનતા કેમ ના આવી? ઉદાસીનતા એટલે શું? સો ઉદાસીનતા એટલે કે અંદરમાં ખેદ, દુઃખ કે આવું જ કરું છું. વોટ હેવ આઈ ડન ઇન લાસ્ટ 10 years? ખાઓ, પીઓ, મોજ કરો, બીજાને ત્રાસ આપો, હેરાન કરો અને ખુશ થાઓ. હા, એવું પણ બને છે. લોકોને બસ બીજાને તકલીફ આપવી, હેરાન કરવું અને ડ્રામા ક્રિએટ કરવો. સી એમાં એવા લોકો પણ, મેં મીનાપીત કુમારીની વાત કરી ને, દે ક્રિએટ ડ્રામાસ એન્ડ દે મેક એવરીબડી ફીલ બેડ, દુઃખી, અને એમાંથી પછી લોકોને મજા આવે.
સો ધીસ ઇઝ વોટ હેપન. સો અહીંયા તે અને કેટલું સરસ કીધું કે બીજા જીવો પરત્વે ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા લોકો, બીજા જીવો. ધીસ ઇઝ ધ હોમવર્ક ફોર ટુડે એન્ડ આઈ મીન ઇટ. ભલે 5 મિનિટ તો 5 મિનિટ આઈ આસ્ક એનીવન કે બકુલભાઈ મને રિપોર્ટ આપો, તમે કોના પ્રત્યે લોભ કર્યો? તો યુ શુડ બી એબલ ટુ સે કે હા પેલો ક્લાયન્ટ આવ્યો હતો ને તો મને તો આમ દિવસ રાત વિચારતો હતો કે કેવી રીતે એને પટાવવું, કઈ રીતે એને કરું, બસ આની પાસેથી જો કામ મળી ગયું ને તો મળી ગયા, પૈસાના બખ્ખા થઈ ગયા. બખ્ખા એટલે ઘણા બધા પૈસા. શું કર્યું? બીજા જીવ પ્રત્યે લોભ કર્યો. ક્રોધ કર્યો તો કે હા મેં ક્રોધ કર્યો, મારા વાઈફ પ્રત્યે ક્રોધ કર્યો, છોકરા પ્રત્યે ક્રોધ કર્યો, એમ્પ્લોય પ્રત્યે કર્યો. બને છે કે નથી બનતું? જરાક એનાથી કંઈક ભૂલ થઈ ગઈ, મિસ્ટેક થઈ ગઈ, કેવી વાર તમે ગુસ્સે થઈ જાઓ. આજે બધું યાદ કરજો, એક એક વસ્તુને, એક એક વ્યક્તિને યાદ કરજો. એક જણ કહેતું હતું કે આઈ નો બિફોર આઈ મેટ ગુરુદેવ કે મને મારા ફેમિલી મેમ્બર પ્રત્યે ગુસ્સો આવતો હતો તો આમ થાળી ઉડાવી નાખું, થાળી પછાડું, જે હાથમાં આવેલો છૂટો ઘા કરું. કે પછી ક્યારેક ક્યારેક તો કે એટલું સારું છે કે આઈ હેવ નોટ ફિઝિકલી અબ્યુઝડ સમવન, નોટ હિટ સમવન. પણ અત્યારે મને વિચાર આવે છે કર્મ તો બંધાણા જ છે ને. એન્ડ ધેટ પર્સન રિમેમ્બર્ડ કે કંઈક ફેમિલી મેમ્બર સાથે ખટપટ થઈ હશે, યુ નો ને આવું કંઈક ને કંઈક થાય, ડિફરન્સ ઓફ ઓપિનિયન. કે પાર્કિંગ લોટમાં હતો, ગાડી પાસે ઊભો હતો અને મને એટલો બધો ગુસ્સો આવ્યો સામેવાળી વ્યક્તિ ઉપર. આઈ ડિડન્ટ હિટ હર, પણ મેં બોનેટ ઉપર એટલું જોશથી બેંગ કર્યું હતું